ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે મસ્કા ગામની દીકરીઓએ કચ્છનું ગૌરવ વધાર્યું। આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરાયું હતું। માંડવી તાલુકાના મસ્કા ગામની દીકરી વિધિ જયભાઈ નાકર ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે સંચાલન કર્યું હતું। તો મસ્કા ગામની બિંદિયા રાહુલભાઈ મોતાએ ધારાસભ્ય તરીકે પ્રશ્નો પૂછ્યા હતા। ત્યારે મસ્કા ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોરે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી। માંડવી તાલુકાના પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન પ્રકાશભાઈ નાથાણીએ પણ દીકરીઓને બિરદાવી હતી। ગુજરાત વિધાનસભાના સ્પીકર પદે મસ્કાની દીકરી વિધિ વિજયભાઈ નાકર જ્યારે ખૂબ જ સુંદર રીતે વિધાનસભા ગૃહનું સ્પીકર પદે સંચાલન કર્યું, સાથે ગામની જ દીકરી બિંદિયા રાહુલભાઈ મોતા એ ધારાસભ્ય તરીકે પ્રશ્નોત્તરી કરી, ત્યારે ખૂબ હર્ષ સાથે ગૌરવની લાગણી થઈ। બાલિકા દિવસ અંતર્ગત તેજસ્વીની વિધાનસભાનું સત્ર એક દિવસનું જ્યારે ચાલ્યું, ત્યારે મસ્કાની આ બંને દીકરીઓની પસંદગી થઈ, ત્યારે ખૂબ જ રાજીપો થયો। અને સ્વાભાવિક છે કે જ્યારે અમે 2 વર્ષ પહેલાં બાલિકા પંચાયતની રચના કરી અને મહિલાઓ અને દીકરીઓ માટે કંઈક સારું કામ કરી શકીએ એવા વિચાર સાથે જ્યારે આ કામગીરી કરવામાં આવી, ત્યારે કોઈ કલ્પના પણ નહીં કરી હોય કે મસ્કા જેવા એક નાનકડા ગામની દીકરી વિધાનસભાના અધ્યક્ષ પદે સ્પીકર પદે બેસી અને એનું નેતૃત્વ કરશે। એ સ્વાભાવિક છે, સર્વે માટે, સમગ્ર માંડવી માટે ખૂબ હર્ષ સાથે ગૌરવની ક્ષણ છે। ત્યારે આજથી 2 વર્ષ પહેલાં પંચાયતની જ્યારે બાલિકા પંચાયતની મસ્કા ગ્રામ પંચાયત રચના કરી, ત્યારે આ દીકરીઓ માટે ઘર કી પહેચાન બેટીઓ કે નામ, પુરુષ પ્રધાન યુગમાં દીકરીઓનો અને મહિલાનું નામ કેવી રીતના આગળ આવે એના માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિવિધ યોજનાઓ છે જે મહિલાઓ માટે છે, એનો લાભ સીધો એ દીકરીઓને, મહિલાઓને મળે એ માટે આ દીકરીઓ સતત કાર્યશીલ રહેતી હોય છે। અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ જ્યારે આ બંને દીકરીઓ વિધાનસભા જવાની હતી, ત્યારે એ બંનેને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું અને એ માર્ગદર્શન એમને ખૂબ જ ઉપયોગી થયું। આજે વિધાનસભામાં એણે આપે સૌએ જોયું કે એમણે બંને દીકરીઓ ખૂબ જ સુંદર મજાનું સંચાલન કર્યો, ત્યારે અમને ખૂબ હર્ષ સાથે ખુશી થઈ છે। મસ્કા ગ્રામ પંચાયતે પોતાના બજેટમાં રૂપિયા 1.5 લાખની જોગવાઈ મહિલાઓ માટે, દીકરીઓ માટે કરવામાં આવી છે અને હર ઘરની બારે દીકરીઓના નામની નેમ પ્લેટ પણ ગામમાં લગાવવામાં આવી છે। બાલિકા પંચાયતની વાત કરીએ તો એણે અલગ અલગ ઘણા બધા પ્રોજેક્ટો કર્યા। સેલ્ફ ડિફેન્સ, આત્મરક્ષણ માટેનો કરાટે ક્લાસીસ હોય, ગુડ ટચ, બેડ ટચની એમને માહિતી અપાઈ, સાથે શિક્ષણ માટે પણ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું, આરોગ્ય માટે કરી અને મેડિકલ કેમ્પનું પણ આયોજન આ દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં પણ આ દીકરીઓ માટે અલગ અલગ પ્રકારના ખૂબ જ એમનો દરેક ક્ષેત્રે વિકાસ થાય એ માટેના કાર્યક્રમો મસ્કા ગ્રામ પંચાયત સાથે રહી અને બાલિકા પંચાયત કરશે। ત્યારે હું ફરી આ દીકરીઓને, એમના માતા પિતાને, એના પરિવારજનોને, એના ગુરુજનોને વંદન કરી અને અભિનંદન પાઠવું છું। આજ 24મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય બાલિકા દિવસ। રાષ્ટ્રીય બાલિકા દિવસ એટલે કે અમારા મસ્કા ગામમાં એક બાલિકા પંચાયતનું નિર્માણ કરવામાં આવેલું છે, જેમાં બાલિકા પંચાયત આપણે જે સરકારની વિવિધ યોજનાઓ છે એમના માટેના ફોર્મ હોય, એમને અલગથી એક અમે ઓફિસ પણ એક અપાવી છે કે જેમના માટે જે ત્યાં બેસી અને જે ગામના જે પ્રશ્નો છે, જે ફોર્મ છે એ લોકો ત્યાં કામગીરી બાલિકા પંચાયતની કરી શકે। અને એના માટે કરી અને અમે ઘરોઘર એક એમના નામની પ્લેટ, જ્યાં જ્યાં દીકરીઓ છે એ દીકરીઓના નામે એમનું ઘર ઓળખાય એ રીતે કરી અને અમે એક નવી એક પહેલ કરી મસ્કાએ કે એ દરેક એ દીકરીના નામે ઓળખાય। અને બીજું આપણે કરાટે ક્લાસીસ પણ કરાવ્યા છે દીકરીઓ માટે। બીજું ગુડ ટચ, બેડ ટચ કે જે દીકરીઓ જે એજ એને નાની હોય કે જે સમજી ન શકતી હોય એના માટે કરી અને મસ્કા ગામ બાલિકા પંચાયત માટે ખૂબ એક્ટિવ રહી છે। અને સાથે સાથે આજે જ્યારે મસ્કા અમારા ગામનું જ્યારે બંને દીકરીઓએ નામ રોશન કર્યું છે, વિધિબેન વિજયભાઈ નાકર અને બિંદિયાબેન મોતા, તો અધ્યક્ષ સ્થાને જેને કહીએ ને કે બહુ ખૂબ જ ગૌરવની વાત કહેવાય કે અધ્યક્ષ સ્થાને વિધિબેન અને ધારાસભ્યનું જે ઉદ્બોધન એના માટે કરી અને બિંદિયાબેનની પસંદગી કરી, તો આ ક્ષણને હું ખૂબ જ વધાવું છું અને ખૂબ હું એક મહિલા તરીકે ખૂબ ગૌરવ લઉં છું અને બંને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ સ્થળેથી।